અંકલેશ્વરના દીવા રોડ પાસેથી શ્રી દર્શન સોસાયટીમાં એક ઘરમાં યુવક ચપ્પુ લઈને ઘૂસ્યો હતો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકો દોડી આવતા લૂંટારો યુવક ભાગી ગયો હતો અને ગટરમાં કૂદી પડ્યો. જોકે પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના દીવા રોડ પાસેથી શ્રી દર્શન સોસાયટીમાં રહેતા વિશાલ જોશી પરિવારના ઘરમાં ગત રાતે એક યુવક ચપ્પુ સાથે ઘૂસી ગયો હતો અને જમવા બેસેલો પરિવાર યુવકને જોઈને પહેલા ડરી ગયો હતો અને યુવકે ચપ્પુનો ડર બતાવીને સોનાના ઘરેણા સહિતની માંગ કરી હતી. જોકે વિશાલ જોશીએ હિંમતભેર બૂમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને લૂંટ કરવા આવેલા યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બીજી તરફ શહેર પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. જોકે લૂંટારૂ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો અને પોલીસે ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો. ઘટનાને પગલે ફિલ્મી દ્રશ્યો સર્જાયા અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની તપાસમાં આરોપીનું નામ સોનુ કુમાર કેસરી નવી નગરીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું. હાલ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ યુવક વિશાલ જોશીના પુત્રનો જ મિત્ર છે અને યુવક ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયા બાદ દેવું વધી જતા લૂંટનો માર્ગ અપનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.